નાગણીના પ્રભાવની એને ખબર પાડો. નાગણી એટલે શું, નાગણી શું કરે, નાગણી કેમ હોય, એને સમજવાની જરૂર છે. સમજાવો, સમજાયા પછી એને સમાધાન બતાવીશ. સમાધાન બતાવીશ. નસીબમાં મારી પાકી ઓળખ નથી એટલે કહેવાય નહીં, પણ કહું છું. બનાવ બને અને બોલેલું મારું બધાએ કીધું કે મિથ્યા થયું નથી. અને હું ક્યારે બોલું તો તું બનવાનું હોય અને કદાચ બનવાનું હોય અને એનાથી કદાચ બનવાનું ના હું બનાવવાની હોય ને ત્યારે બોલું. આમાં નસીબો લખેલા 3 બાળક. એ 3 બાળક 3 બાળકોથી 2 બાળક તો આવી છે. આમાં યાદ છે જેને સમય બગડી ગયો કહેવાય. બાળક બાકી તારા નસીબો. પણ આ નાગણીનું સમાધાન કરશે. આ સમાધાન કરીશ તો તારી ઈચ્છા પૂરી થાય. પણ નાગણીના સમાધાન ચાલુ કરજે આશા મનથી નાશા ભાવથી. ઘરથી આગળ એક આસો પાલો એક માતા ઉભી દીકરા. આસો પાલો તો ખબર નહીં. હા છે. ઈ આસો પાલો એક દેવ ઉભરીશ. એક દેવનું સમાધાન બતાવીશ, એક નાગણીનું બતાવીશ. જેને આસો પાલો ઉભેલી માતા એનું નામ શિકોત્ર માતા હતી. એ શિકોત્ર માતા બને ખરા પણ લઈ જાય, પણ શિકોત્ર નો રસ્તો કરીશ એટલે શિકોત્ર માતા અટકી જશે અને રૂપાની જોગણી ફાઈ જાય દીકરા. શિકોત્ર માતાનું આસો પાલો નહીં તો કોઈ નહીં, પણ ઘરના ભગતીએ જે તુલસી એક ચોખાનું નિવેદ આલજે, ભેડું સવણું આલજે અને ભાવ ભક્તિથી પગે લાગશે ને 2 અગરબત્તી કરજે. દીવો કરવાની જરૂર નથી. ચોખાનું નિવેદ સવણું આલી અગરબત્તી કરી પ્રાર્થના કરજે કે માં તારો ન્યાય દૂધે ધોઈ કરીશ. તારો ન્યાય જેટલો હશે જે હશે એ કરીશ. પણ હવાશીર માટી હવે તો વચ્ચે પડતી આ સુધી ભલે બગાડી માં, પણ હવે વચ્ચે પડતી નહીં માં. તારો ન્યાય હું કરીશ. શિકોત્ર માતા એ શિકોત્ર માતા અને ભલે ભલે તારી વાત પૂર્વજ હરાયેલા જેને નારાયણ બલી કરાયેલી હતી પૂર્વજની, એ નારાયણ બલી કરેલા હતા ને એ પૂર્વજે પ્રાર્થના કરે છે મહારાજ પ્રભુ તમને 5 કિલો કે 10 કિલો યથાશક્તિ પ્રમાણે ચકલાને ચણ નાખી તમે નાખજો. યથાશક્તિ પ્રમાણે પ્રાર્થના કરી અને કહેજો કે અમારા ગુનાનો દંડ અમે ભોગવીશું, દંડ નાખીશું. ચકલાને દાણા નાખી અને એવું કહેશો કે તમને તમારી પૂજા ચાલુ કરીશું. અમે તમારી પૂજા પ્રભુ આ 2 શિકોત્ર માતાને પૂર્વજ આ 2ની વાતો યાદ રાખજો, એના સમાધાન કરવાની બોહેધરી આલજો. વાસેર માટી કદાય ખોટી થાય દીકરા. મારું નિશાન છે દીકરા. મારી પાસે વેણ નથી, વધાવા નથી, ઘઉંના દોણા નથી કે મકઈના દોણા નથી કે તમને વેણ આલુ વધાવા આલુ. બૈડાની પાછળ આ કાળો તલ હોય ને તો પાકું ને જમણી સાઈડ છે તલ મારે છે તો જા. મારું બોલેલું કોઈ દી ખોટું થાય નહીં. અને એમાં નવાઈ નથી. મેં તો કઈક દીકરા આલ્યા કઈક ના નામ પાડ્યા, પણ જોજે ભૂલવો નહીં. નામ તો હું પાલ યોગની પાડીશ. જાઓ. પ્રકાશભાઈ સોલંકી અમદાવાદથી. ચેતના સોલંકી. ભલે નાગણીના સમાધાન માટે અને આવતું જતું રહેવું